विद्यार्थी मित्रों चैप्टर नंबर 2 ना इंडेक्स ना दाखलाओ छेल्ले आपणे जोता हता एनी अंदर इंडेक्स 2.4 આપણે પૂર્ણ થયું इंडेक्स 2.5 ટેક્સ્ટ બુક માંથી રકમ જોઈએ તો જો 20% દળ બાય દળ જલીય KI દ્રાવણની ઘનતા 1.202 ગ્રામ પ્રતિ ml હોય તો KI ની મોલારિટી અને મોલ અંશ ગણો आपने 20% W/W KI નું જલીય દ્રાવણ અને બીજો આપણે આપેલું છે D = દ્રાવણની ઘનતા 1.202 ગ્રામ * ml तो સૌપ્રથમ 20% W/W KI ના જલીય દ્રાવણનો अर्थ એટલે 20 ગ્રામ KI 80 ગ્રામ પાણી અને કુલ દ્રાવણ એ 20 + 80 એટલે ટોટલ 100 એટલે લખી શકીએ 20% W/W KI નું જલીય દ્રાવણ એટલે કે 20 ગ્રામ KI વત્તા 80 ગ્રામ H2O બરાબર 100 ગ્રામ દ્રાવણ એટલે આ દ્રાવ્ય પદાર્થ દ્રાવક અને બંનેથી દ્રાવણ સૌપ્રથમ આપણે મેળવવાનું છે મોલાલિટી એટલે આપણે ખબર છે કે દ્રાવકનું દળ કિલોગ્રામમાં જરૂર પડે અને દ્રાવ્ય પદાર્થનું આણ્વીય દળની જરૂર પડે KI નું આણ્વીય દળ બરાબર પોટેશિયમ 39 વત્તા આયોડીન એટલે કે 127 આ બેનો સરવાળો કરે એટલે 39 વત્તા 127 એટલે થશે 166 ગ્રામ * મોલ KI નું આણ્વીય દળ તો પહેલું વેલ્યુ જે મેળવવાનું છે મોલારિટી એટલે સ્મોલ m બરાબર KI નું દળ એના છેદમાં KI નું આણ્વીય દળ અને એને ગુણ્યા H2O નું દળ શેમાં કે કિલોગ્રામ KI નું દળ આપણે 20 એના છેદમાં KI નું આણ્વીય દળ એટલે કે 166 એને ગુણ્યા ગ્રામમાં છે એને આપણે કિલોગ્રામમાં લખીએ તો 0.080 80 ગ્રામ એટલે 0.080 કિલોગ્રામ ગુણાકાર ભાગાકાર કરીએ તો જવાબ મળે છે 1.5 અથવા 1.50 મોલ અલગ બીજી B कैपिटल M इज इक्वल टू KI નું દળ એના છેદમાં KI નું આણ્વીય દળ અને એને ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં દ્રાવણનું દળ છે મારી પાસે દ્રાવણની ઘનતા છે તો દ્રાવણનું કદ મને સરળતાથી મેળવી શકાય કારણ કે ઘનતા બરાબર દળના છેદમાં કદ અને કદ જોતું હોય તો કદને સૂત્રનો કરતા બનાવીએ એટલે કદ બરાબર દળના છેદમાં ઘનતા કદ મેળવવા માટે દળ કેટલું છે તો કે દળ આપણે દ્રાવણનું દળ એટલે કે 100 ઘનતા 1.202 100 ભાગ્યા 1.202 એટલે 83.194 ml લીટરમાં કન્વર્ટ કરીએ તો 0.08394 લીટર કારણ કે મારે ઉપર લીટરમાં જશે છે તો કેપિટલ M બરાબર KI નું દળ એટલે કે 20 એને ભાગ્યા KI નું આણ્વીય દળ એટલે કે 166 અને કદ 0.08394 સાદુરૂપ આપીએ તો 20 ભાગ્યા 166 ભાગ્યા 0.08394 = 1.
4 એ કેપિટલ M. ત્રીજું અને મહત્વનું ત્રીજું મેળવવાનું છે બંનેના મોલ અંશ ગણવાના છે. તો મોલ અંશ માટે મોલ મેળવવા પડે. તો Ki ના મોલ દળ કેટલું છે Ki નું? તો Ki નું દળ છે 20 એના છેદમાં 166. આ બાજુ આપણે H2O ના મોલ મેળવીએ તો 80 H2O નું દળ 80 આંબી દળ આપણે સૌ જાણીએ છીએ. એટલે એ ભાગાકાર કરીએ તો 20 ભાગ્યા 166 એટલે કિંમત મળે છે 0.120. 18 × 90 થશે એટલે 4 પોઈન્ટ સમથિંગ 80 ભાગ્યા 18 એટલે 4.44 મોલ. કુલ મોલ એટલે 0.120 પ્લસ 4.44 સરવાળો કરીએ તો 4 ને 2 6 5 એટલે 4.564 મોલ. પેલા આપણે Ki નો મોલ અંશ મેળવીએ તો Ki ના મોલ અંશ બરાબર ઘટકના મોલ કેટલા છે? 0.120 મોલ એના છેદમાં કુલ મોલ એટલે 4.564 એટલે 0.120 ભાગ્યા 4.564 એટલે 0.02629. આ આપણે Ki ના મોલ મેળવ્યા, સોરી મોલ અંશ. H2O નો મોલ અંશ મેળવીએ તો ઘટકના 4.44 એને ભાગ્યા કુલ મોલ 4.564 એટલે 4.44 ભાગ્યા 4.564 is equal to 0.9728. આથી બંને ઘટકોના મોલ મેળવી શકીએ છીએ. આપણે સૌ દાખલાને નોંધી લઈએ. ત્યારબાદ ઇન્ડેક્સ 2.6 ટેક્સ્ટ બુકમાંથી રકમ જોઈએ તો H2S હાઇડ્રોજન સલ્ફાઇડ એક વિશાળ વાયુ છે જે સડેલા ઈંડા જેવી વાસ ધરાવે છે. તેનો ઉપયોગ ગુણાત્મક પૃથ્થકરણની અંદર પ્રેક્ટિકલની અંદર આપણે એનો ઉપયોગ 12મા ધોરણની અંદર આવે જ છે. જો દાખલાની શરૂઆત હવે થાય છે. જો H2S ની પાણીમાં દ્રાવ્યતા STPA 0.195 મોલ હોય તો હેનરી રેચણાંક KH ગણો. ડેટા આ પ્રમાણે આપેલો છે. STPA H2S ની દ્રાવ્યતા 0.195 મોલ મેળવવાનું શું છે? તો કે મેળવવાનું છે KH ની કિંમત. હેનરી રેચણાંક મેળવવાનું છે. હેનરીનું સૂત્ર આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે કે PH2S સફિક્સમાં H2S લખાશ is equal to KH into X H2S. જો હું KH ને સૂત્રનો કરતા બનાવું તો KH is equal to PH2S upon X H2S. રકમ પરથી પણ સ્પષ્ટ છે કે STPA પ્રેશર ઓફ H2S 1 બાર પૂર્ણ ન હોતા એની કિંમત 0.987 એક વાતાવરણ એટલે 0.987 બાર STPA પ્રેશર ઓફ H2S નું દબાણ આ લખી શકે. તો વાત રહી X H2S મેળવવા એટલે કે H2S ના મોલ અંશ મેળવવા માટે આનો ઉપયોગ કરી 0.195 મોલ એટલે કૌંસમાં લખી શકું મોલ પ્રતિ કિલોગ્રામ H2S. આનો અર્થ એવો થાય પ્રતિ કિલોગ્રામ દ્રાવક એટલે કે 1 kg એટલે 1 kg એટલે 1000 ગ્રામ H2O એટલે કે પાણીમાં કેટલા? તો 0.195 મોલ H2S. એટલે H2S ના મોલ મળી ગયા. પાણીનું દળ છે તો એના મોલ પણ આપણે ગણતરી કરી શકીએ. એટલે H2O ના મોલ બરાબર દળ 1000
એના છેદમાં 18 એટલે 55.56 મોલ. કુલ મોલ આપણે લખી શકીએ બંને ઘટકોના મોલનો સરવાળો, એટલે એમ સમજી શકીએ કે 0.2 ઉમેરીએ એટલે આ થશે 55.76 મોલ. XH2S મેળવીએ. XH2S એટલે તો કે મોલ અંશ, ઘટકના મોલ છેદમાં કુલ મોલ. H2S ના મોલ છે 0.195 એના છેદમાં કુલ મોલ 55.76 ભાગાકાર કરીએ તો 0.195 એને ભાગ્યા 55.76 ઇઝ ઇક્વલ ટુ 0.00349. શું મળ્યું તો કે XH2S. મારે તો KH મેળવવાનો છે અને એટલા માટે હેનરી અચળાંક એ સૂત્ર આપણે ડાયરેક્ટલી લખીએ તો હેનરી અચળાંક KH ઇઝ ઇક્વલ ટુ પ્રેશર ઓફ H2S એના છેદમાં મોલસ ઓફ H2S. બંનેની કિંમત મૂકીએ તો 0.987 એને ભાગ્યા 0.00349 0.987 એને ભાગ્યા 0.00349 ઇઝ ઇક્વલ ટુ 282.80 એકમ લખો તો લખી શકીએ એનો એકમ KH બરાબર આ થશે. દાખલો આપણે નોંધી લઈએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ઇન્ટેક્સ 2.7 ટેક્સ્ટ બુકમાંથી રકમ જોઈએ તો પાણીમાં CO2 માટે હેનરી અચળાંક KH ની કિંમત 298 કેલ્વિન તાપમાને 1.67 × 10⁸ પાસ્કલ. એટલે KH ની કિંમત આપણે આપી છે KH બરાબર 1.67 × 10⁸ પાસ્કલ. આગળ વધીએ 298 કેલ્વિન તાપમાને 2.5 atm CO2 દબાણ એટલે પ્રેશર ઓફ CO2 કિંમત આપેલી છે 2.5 atm. atm માં આપણે પાસ્કલમાં કન્વર્ટ કરીએ. આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે કે 1 atm ની જગ્યાએ પાસ્કલ લખવું હોય તો 1.01325 × 10⁵ એટલે atm માંથી પાસ્કલમાં કન્વર્ટ થઈ જશે. સંતુલિત કરેલા 500 ml પાણીનું કદ આપેલું છે. પાણીનું કદ 500 ml અને એટલું જ આપણે પાણીનું દળ પણ લખી શકીએ 500 ગ્રામ. આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે કે પાણીની ઘનતા 1 છે એટલા માટે આપણે જેટલું એનું કદ છે એટલું જ આપણે દળ સ્વરૂપે લખી શકીએ જે આપણે આગળ ઉપયોગી થશે. તો CO2 નો જથ્થાની વાત છે એટલે CO2 નું આપણે દળ મેળવવાનું છે. આ આપણે રકમ ઉપરથી એટલો ડેટા મેળવીએ. સૌપ્રથમ અહીંયા હેનરી અચળાંક આપેલો છે એટલે હેનરી અચળાંકની મદદથી મને XCO2 એટલે કે CO2 ના મોલ્સ હેનરીનો નિયમ પ્રમાણે લખી શકીએ. પ્રેશર ઓફ CO2 is equal to KH into XCO2. XCO2 ને સૂત્રનો કરતા બનાવો એટલે XCO2 is equal to પ્રેશર ઓફ CO2 એના છેદમાં KH. કિંમત મૂકો. પ્રેશર ઓફ CO2 એટલે કે 2.5 × 1.01325 × 10⁵ એના છેદમાં પ્રેશર ઓફ CO2 એના છેદમાં KH બરાબર 1.67 × 10⁸. કિંમત મૂકીએ ગુણાકાર ભાગાકાર કરીએ 0.00152 બના બરાબર તો XCO2 is equal મોલ અંશે એટલે એકમ આવશે નહીં. આ XCO2 બેટા પાણીનું દળ છે એટલે પાણીના મોલ કારણ કે દ્વિઅંગી દ્રાવણ છે એટલે પાણીના મોલ દળના છેદમાં આણ્વીય દળ એટલે 500/18 કરીએ 27.78 મોલ. આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે આ જે મેં લખ્યું એ લેખા NH2O
NCO2 ની સાપેક્ષે NH2O ખૂબ જ વધારે હોવાથી NCO2 અવઘનતા એટલા માટે NCO2 NH2 NH2 લઈ કયા સૂત્રમાં કામ લાગશે તો કે XCO2 NCO2 એના છેદમાં બંને દ્વિઅંગી દ્રાવણમાં ટોટલમાં માત્ર ને માત્ર NH2 લેતા આને આપણે સમીકરણ નંબર 1 આપ્યું હોય તો આ સમીકરણ નંબર 2 1 અને 2 પરથી NCO2 એના છેદમાં NH2O કારણ કે આની જગ્યાએ હું ડાયરેક્ટ લખી શકું (0.00x1 NCO2 ની કિંમત અને દળ મેળવવા માટે મારે મોલ મેળવવા પડે એટલે 0.0x1 H2O ની કિંમત હું સીધી ડાયરેક્ટલી મૂકી દઉં તો 27.78 બંનેનો ગુણાકાર કરીએ તો 0.042 મોલ ફરીથી એક વખત ચેક કરી લઈએ 0.00152 એને ગુણ્યા 27.78 0.042 મોલ આ CO2 ના મોલ છે CO2 નું દળ મેળવવું હોય ઉપર પેલા હું સૂત્ર લખું છું મોલ બરાબર દળના છેદમાં આણ્વિક દળ એટલે CO2 નું દળ મેળવવું હોય તો મોલ એને ગુણ્યા લખી શકાય NCO2 એને ગુણ્યા શું લખી શકીએ આણ્વિક દળ CO2 નું આણ્વિક દળ આપણે સૌ જાણીએ જ છીએ ડાયરેક્ટલી કેલ્ક્યુલેટ કરી શકીએ છતાં કાર્બન નું 12 અને 16 દુને 32 એટલે 44 ગ્રામ ઇન્ટુ મોલેક્યુલ્સ થશે ઉપરના સૂત્રમાં કિંમત મૂકીએ તો CO2 નું દળ અથવા CO2 નું દળ અથવા CO2 નો જથ્થો અને કિંમત 0.042 એને ગુણ્યા 44 એટલે એને ગુણ્યા 44 કરવામાં આવે તો કિંમત મળે 1.8579 ગ્રામ CO2 નું દળ મળશે વિદ્યાર્થી મિત્રો આપણે નોંધી લઈએ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ઇન્ડેક્સ 2.8 ટેક્સ્ટ બુકમાંથી રકમ જોઈએ તો 350 કેલ્વિન તાપમાને શુદ્ધ પ્રવાહી A અને B ના બાષ્પ દબાણ અનુક્રમે 450 અને 700 mmHg એટલે એમ લખી શકીએ કે પ્રેશર ઓફ A અને પ્રેશર ઓફ B શુદ્ધ એટલે 0 બંનેની કિંમત આપણે આપેલી છે અનુક્રમે 450 અને 700 mmHg દબાણનો એકમ છે આપણે સૌ જાણીએ છીએ જો કુલ બાષ્પ દબાણ એટલે P ટોટલ ની કિંમત 600 mmHg હોય તો પ્રવાહી સંઘટક એનો મતલબ કે પ્રવાહી અવસ્થામાં પ્રવાહીમાં બંનેના મોલન્સ અને વળી પાછું બાષ્પ કલામાં રહેલા મોલન્સ એટલે XA XB અને YA YB શું મેળવવાનું છે XA XB આ પ્રવાહી અવસ્થાના સંઘટકો ત્યાં બાષ્પ કલાની વાત કરીએ તો YA અને YB આ બંને એ બાષ્પ કલાના સંઘટકો તો સૌપ્રથમ પ્રવાહી અવસ્થાના સંઘટકો મેળવવા માટે રાઉલના નિયમનો ઉપયોગ કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે લખી શકીએ કે P total આપણે P1 ના સ્વરૂપમાં સૂત્ર લખ્યું હતું અહીં આપણે Pa ના સ્વરૂપમાં સૂત્ર લખીએ તો આ પ્રમાણે લખી શકીએ કે Pa0 Pb0 Pa0 xb 1 1 હોય એની જગ્યાએ મેં AA અને 2 2 ની જગ્યાએ મેં BB લખી નાખ્યા Pa0 ની કિંમત 450 P ટોટલ ની કિંમત 600 પ્લસ PB 700 450 XB આપણે મેળવવાના છે અહીંયા આને બરાબરની સામેની બાજુ લઈ જઈએ તો 600 450 સાદું વાક્ય લખ્યા આવશે
500 ને 200 એટલે 250 xb અહીં બાદબાકી કરીએ તો આ થશે 150 એટલે 150 250 xb therefore xb is equal to 150 એને ભાગ્યા 250 150 ભાગ્યા 250 કરીએ એટલે જવાબ મળે છે 0.6 xb is equal to 0.6 આપણે સૌ જાણીએ છીએ દ્વિઅંગી દ્રાવણ માટે દ્વિઅંગી દ્રાવણ હોય તો xa xb is equal to 1 મોલસનો સરવાળો 1 થિયરીમાં પણ આપણે ભણી ગયા છીએ વિદ્યાર્થી મિત્રો તો xa is equal to 1 xb કરીએ 1 0.6 is equal to 0.4 શું મળ્યું xa ની કિંમત હવે આપણે મેળવવાનું શું છે તો કે બાષ્પકલામાં રહેલા ઘટકો માટેના મોલ અંશ આપણે સૌ જાણીએ છીએ કે બાષ્પકલામાં રહેલા ઘટકોના મોલ અંશ મેળવવા માટે સૂત્ર આપણે જોઈએ હતા કે pi is equal to yi into p total તો આના માટેનું સૂત્ર yk is equal to લખી શકાય pa upon p total અને બીજું આપણે લખી શકીએ કે yb is equal to pb upon p total બટ p આપણી પાસે નથી pa 0 છે તો pa is equal to તો આપણે સૌ જાણીએ છીએ કે pa is equal to pa 0 into xa upon p total સેમ એ સૂત્ર અહીં લખી શકીએ કે pb0 into xb એના છેદમાં p total વિદ્યાર્થી મિત્રો માત્ર કિંમત મૂકીએ તો yb ની કિંમત મેળવી શકીએ જેમ કે pa0 ની કિંમત છે આપણી પાસે 450 xa ની કિંમત આપણે મેળવી લીધી છે 0.4 p ટોટલ આપણે સૌ જાણીએ છીએ રકમમાં આપેલું છે 600 ની hg સેમ માત્ર ને માત્ર સૂત્રમાં કિંમત કે 0.4 એને ગુણ્યા 450 ભાગ્યા 600 એટલે કિંમત આપણે મળે છે 0.3 yb ન ગણીએ તો પણ ડાયરેક્ટ લખી શકીએ 0.7 આવશે કારણ કે વાસ્તવ અવસ્થાની અંદર પણ દ્વિઅંગી દ્રાવણ છે સેમ એ પ્રમાણે ya yb 1 ડાયરેક્ટલી લખી શકીએ અથવા ગણતરી કરીએ તો pb બરાબર 700 એને ગુણ્યા xb 0.6 એને ભાગ્યા 600 કેન્સલ અહીંથી આ જોઈ શકો 6 કેન્સલ એટલે સીધો જવાબ છે 0.7 અહીંથી પણ સીધો જવાબ આપણે મેળવી શકીએ વિદ્યાર્થી મિત્રો દાખલાને આપણે નોંધી લઈએ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ઇન્ડેક્સ 2.9 પ્રથમ વાત છે તો 298 કેલ્વિન તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પદબાણ એટલે P10 ની કિંમત આપણે આપી છે P10 is equal to તો કે 23.8 mmHg 50 ગ્રામ યુરિયા W2 is equal to તો કે W2 is equal to 50 ગ્રામ નામ પાછળ લખીએ યુરિયા ઉપસૂત્ર લખીએ જેથી કરીને આણ્વીય દળ પણ લખી શકીએ એટલે કેટલા નાઇટ્રોજન તો કે 2 નાઇટ્રોજન કેટલા તો હાઇડ્રોજન 4 એક કાર્બન એક ઓક્સિજન એનું આણ્વીય દળ કે જેને આપણે દ્રાવ્ય પદાર્થ એટલે M2 તરીકે લખીએ M2 આણ્વીય દળ ગણતરી કરીએ તો 28 4 12 16 એટલે થશે 60 ગ્રામ ઇન્ટુ મોલિક આગળ વધીએ 850 ગ્રામ પાણીમાં W1 બરાબર 850 ગ્રામ પાછળ સૂત્ર પાણીનું સૂત્ર H2O એટલે M1 is equal to 18 ગ્રામ ઇન્ટુ મોલ લખી શકીએ આ દ્રાવણ માટે પાણીનું બાષ્પ દબાણ એટલે કે દ્રાવણનું બાષ્પ દબાણ અને બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો મેળવવાનો છે તો રાઉલ્ટના નિયમ પ્રમાણે અબાષ્પશીલ દ્રાવ્યને બાષ્પશીલ દ્રાવકમાં ઓગાળવા માટે બનતા દ્રાવણના સાપેક્ષ દબાણમાં થતો ઘટાડો P10 P1/P10 is equal to W2/M2 એને ગુણ્યા W1 એટલે છેદનો છેદ અંશમાં M1 મેળવવાનું છે P1 કઈ વસ્તુ મેળવવાની છે P1 મેળવવાનું છે અને બીજું ડેલ્ટા P1/P10 અથવા એમ લખી શકીએ કે P10 P1/P10 મેળવવાનું છે બે વસ્તુ આપણે મેળવવાની છે સૌપ્રથમ આપણે P1 મેળવી લઈએ
अथवा भाग लखी नाखीए तो पेला बाष्प दबाणमां घटाडो मेळवीએ आ थयो छे बाष्प दबाणमां सापेक्ष घटाडो पेला एवले मेळवीए मात्र जमणी बाजुना पदमां किंमत मूकीए तो W2 बराबर 50 M1 बराबर 18 एना छेदमां M2 बराबर 60 W1 बराबर 850 सादरूप आपीए 50 ने गुण્યા 18 ભાગ્યા 60 ભાગ્યા 850 is equal to 0.0176 આનો કોઈ એકમ ના હોય કારણ કે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો એટલે અંશમાં પણ દબાણ અને છેદમાં પણ દબાણ બંનેના એકમો ઉડી જશે એટલે કોઈ એકમ હોય નહીં સૂત્રની અંદર કિંમત મૂકીએ P10 minus P1 upon P10 is equal to જમણી બાજુનું પદ આપણે કિંમત મળી 0.0176 P10 જે આપણે આપી દીધેલા છે 23.8 minus P1 એના છેદમાં 23.8 is equal to 0.0176 અને આ બાજુ લાવીએ એટલે 23.8 minus P1 is equal to એને ગુણ્યા 23.8 એટલે કિંમત મળે 0.4199 એટલે કે 42 P1 ને સૂત્રનો કરતા બનાવીએ તો P1 બરાબર 23.8 માઈનસ 0.4199 બાદ કરીએ એટલે આપણી કિંમત મળશે P1 બરાબર 22.98 એકમ તો કે એકમ મીમી Hg એટલે P1 નો એકમ પણ આપણે મીમી Hg લખી શકીએ ત્યાર પછી નાનો એવો કોયડો છે આપણે સાથે લઈ લઈએ ઇન્ડેક્સ 2.10 રકમ વાંચીએ તો 750 મીમી Hg દબાણે પાણીનું ઉત્કલન બિંદુ 99.63 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું ઉત્કલન બિંદુ એટલે આપણે લખી શકીએ TB પાણી માટે એટલે TB0 બરાબર 99.63 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું 500 ગ્રામ પાણીમાં કેટલા ગ્રામ ગ્લુકોઝ ઉમેરવો પડે એટલે 500 ગ્રામ પાણી એટલે W1 ની કિંમત આપણે આપી દીધી 500 ગ્રામ પાણી W2 જે આપણે મેળવવાના છે એનું નામ આપણે આપી દીધું છે સુક્રોઝ એટલે ખાંડ C12H22O11 એટલે M2 બરાબર આપણે 12 12 122 11 16 એટલે 176 સરવાળો કરીએ એટલે 342 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ સુક્રોઝનું ગ્લુકોઝનું અને ફ્રુક્ટોઝનું આની અંદર આપણે મોડે હોવું જોઈએ 342 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ લખી શકીએ આગળ વધીએ જેથી પાણીનું 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકળે એટલે TB બરાબર કેટલું આપી દીધું છે તો 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પાણી માટે આપણે KB ની કિંમત સૌ જાણીએ છીએ 0.52 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ મેળવવાનું છે M2 સૂત્ર મૂકીએ તો કે સૂત્ર પહેલા સૌપ્રથમ ડેલ્ટા TB મેળવી લઈએ ડેલ્ટા TB એટલે કે TB માઈનસ TB0 એટલે કે 100 માઈનસ 99.63 એટલે 100 માંથી 99.63 બાદ કરીએ તો 0.37 ડિગ્રી સેલ્સિયસ ઇઝ ઇક્વલ ટુ 0.37 કેલ્વિન કારણ કે જેટલો વધારો ઘટાડો સેલ્સિયસમાં થાય એટલો જ કેલ્વિનમાં લખી શકીએ વિદ્યાર્થી મિત્રો આપણે મેળવવાનું છે M2 દ્રાવ્ય પદાર્થનું દળ મેળવવાનું છે એટલે ડેલ્ટા TB ઇઝ ઇક્વલ ટુ KB એને ગુણ્યા 1000 ગુણ્યા W2 અપોન M2 ગુણ્યા W1 M2 આપી દીધેલા છે W2 મેળવવાના છે એટલે W2 ને સૂત્રનો કરતા બનાવીએ તો ડેલ્ટા TB એને ગુણ્યા M2 એને ગુણ્યા W1 છેદમાં 1000 ગુણ્યા KB કિંમત મૂકીએ ડેલ્ટા TB ની કિંમત એટલે કે 0.37 એને ગુણ્યા M2 બરાબર 342 એને ગુણ્યા W1 બરાબર 500 છેદમાં 1000 KB 0.52
એટલે 342 એને ગુણ્યા 500 ભાગ્યા 1000 ભાગ્યા 0.52 એટલે W2 બરાબર 121.67 ગ્રામ સુક્રોઝ 500 ગ્રામ પાણીમાં ઉમેરી જેથી કરીને એ દ્રાવણનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થશે. બંને દાખલાઓ નોંધી લઈએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ઇન્ડેક્સ પેપર 11 ટેક્સ્ટ બુકમાંથી રકમ જોઈએ તો 75 ગ્રામ એસિટિક એસિડ માં ઉમેરવા પડતા એસ્કોર્બિક એસિડ વિટામિન સી જેનું અણુસૂત્ર આપેલું છે C6H8O6 નું દળ ગણો જેથી ગલન બિંદુ 1.5 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઘટાડી શકાય. Kf ની કિંમત પણ આપને આપેલું છે. આગળનો જે દાખલો 2.10 જોઈએ એના જેવો જ સેમ દાખલો છે. W1 બરાબર 75 ગ્રામ એસિટિક એસિડ W2 એ આપણે મેળવવાના કેટલા ગ્રામ વિટામિન સી ઉમેરવું પડે અને સૂત્ર આપી દીધું છે 6H8O6 એટલે એની મદદથી આપણે M2 ગણી શકીએ 12 વત્તા 8 ગુણ્યા 1 એટલે 8 અને 16 એને ગુણ્યા 16 5 80 ને 6 એટલે 96 સરવાળો કરીએ 72 વત્તા 8 વત્તા 96 એટલે 176 ગ્રામ ઇન્ટુ મોલિક્યુલ એસ્કોર્બિક એસિડ નો આણ્વીય દળ. આગળ ગલન બિંદુમાં ઘટાડો એટલે ડેલ્ટા TF ની કિંમત આપણે 1.5 ડિગ્રી સેલ્સિયસ લખો 1.5 કેલ્વિન લખો બંને સમાન જ થાય કારણ કે ઉત્કલન બિંદુમાં અથવા ગલન બિંદુમાં ઘટાડો એટલે તફાવત જેટલો સેલ્સિયસમાં છે એટલો જ આપણે કેલ્વિનમાં નોંધી શકીએ. Kf બરાબર 3.9 કેલ્વિન કિલોગ્રામ મોલિક્યુલ મેળવવાનું છે W2 ડેલ્ટા TF નું સૂત્રનો ઉપયોગ કરી દો ડેલ્ટા TF KF 1000 W2 M2 એને ગુણ્યા W1 W2 ને સૂત્રનો કરતા બને W2 ડેલ્ટા TF એને ગુણ્યા M2 એને ગુણ્યા W1 એના છેદમાં KF ગુણ્યા 1000 કિંમત મૂકીએ. डेल्टा TF ની કિંમત તો કે डेल्टा TF ની કિંમત 1.5 એને ગુણ્યા M2 176 W1 75 એના છેદમાં KF 3.9 એને ગુણ્યા 1000 1.5 ગુણ્યા 176 ગુણ્યા 75 ભાગ્યા 3.9 ભાગ્યા 1000 W2 is equal to 5.0769 ગ્રામ એસ્કોર્બિક એસિડ ઉમેરવામાં આવે જેથી કરીને એનું ગલન બિંદુ 1.5 ગ્રામ 1.5 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઘટાડી શકાય. એના પછીનો નાનો એવો દાખલો છે એ પણ આપણે સાથે જ નોંધી લઈએ. ઇન્ડેક્સ 2.12 ટેક્સ્ટ બુકમાંથી રકમ જોઈએ તો 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 450 ml પાણીમાં 1,85,000 મોલર દળ ધરાવતો એક પોલિમર 1 ગ્રામ ઉમેરીને અભિસરણ દબાણ ગણવાનું છે. તો અહીં સૌપ્રથમ તો તાપમાન T બરાબર 37 ડિગ્રી સેલ્સિયસ એને આપણે સેલ્સિયસ માંથી કેલ્વિન માં કન્વર્ટ કરી એટલે 37 + 273 લખી શકીએ 310 કેલ્વિન. બીજું તાપમાન નોંધી લીધું ત્યારબાદ 450 ml પાણીમાં એટલે V બરાબર 450 ml ml માંથી લીટરમાં કન્વર્ટ કરી એટલે 0.450 લીટર. મોલર દળ એટલે કે એક પોલિમર પદાર્થ W જે આપણે મેળવવાના છે એનો મોલર દળ આપણે આપી દીધેલો છે. પોલિમરનું દળ પણ આપણે 1 ગ્રામ પોલિમર દળ આપી દીધું છે. 1 ગ્રામ આણ્વીય દળ 1,85,000 ગ્રામ ઇન્ટુ મોલિક્યુલ અને મેળવવાનું છે અભિસરણ દબાણ પાય.
આપણે સૌ જાણીએ છીએ અભિસરણ દબાણનું સૂત્ર પાઈ WRT/mv. પાઈ મેળવવાના છે. W બરાબર કિંમત મૂકીએ તો કે R કે જે વાયુ અચળાંક છે તો R બરાબર 8.314 ગુણ્યા 10 ની 3 ઘાત. આપણે પાસ્કલમાં મેળવવા માટે આપણે પાસ્કલનો ઉપયોગ કર્યો છે. પાસ્કલ ઇન્ટુ લીટર મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. એટલે આપણો જવાબ પાસ્કલમાં મળશે. R બરાબર 8.314 ગુણ્યા 10 ની 3 ઘાત તાપમાન 310 એના છેદમાં m બરાબર 185 ગુણ્યા v બરાબર 0.450. આ 3 0 અને 10 ની 3 ઘાત કેન્સલ એટલે 8.314 એને ગુણ્યા 310 ભાગ્યા 185 ભાગ્યા 0.450 કિંમત મળે છે પાઈ બરાબર 30.95 પાસ્કલ. આ દબાણ થશે. આપણે બંને દાખલાઓને વિદ્યાર્થી મિત્રો નોંધી લઈએ. ઇન્ટેક્સના છેલ્લા જે દાખલાઓ છે